ત્યાં શુદ્ધ જળ છે પણ બાકીની ગંગા સુકાઈ ગઈ છે. જોયું છે ને તમે? સ્નાન કર્યું ત્યાં? હા, જે ગંગા 12 ને 4 મહિના વહેતી રહે એ ગંગા હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. આ કળિયુગનો પ્રભાવ છે. એમ કહેવાય છે કે આગળની આપણી પેઢીને કદાચ ગંગાજીના દર્શન થાય કે ન થાય પછી. હા, એટલે આપણે ધન્ય ભાગ છે કે આપણે ગંગાજીના દર્શન હરિદ્વારમાં કર્યા છે, બધા ઘાટ પર, અહીંયા પ્રયાગમાં પણ કર્યા અને અહીંયા કાશી વિશ્વનાથ પણ દર્શન કર્યા. આવો ભીમશંકરના સ્થાન પર જઈએ. આસામમાં ગૌહતી પાસે ભગવાન બિરાજમાન થયા છે. સહ્યાદ્રી પર્વતમાળામાં ભીમા નદીના કિનારે ભગવાન ભીમશંકરનું જ્યોતિર્લિંગ છે. આ ડુંગરાળ પ્રદેશ છે, એકદમ નિર્જન છે. હવે ધીરે ધીરે વિકાસ થયો છે પણ એટલો નથી થયો. અહીંયા ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે વિરાજમાન છે. શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો તો. ત્રિપુરાસુરનો વધ કર્યો તો. ત્રિપુરાસુર તમે કથા આપણે સાંભળી, તમને કદાચ ધ્યાન હોય તો. ત્રિપુરાસુર ત્રણેય નગર એક જ રેખામાં આવે ત્યારે શિવજી એમનો નાશ કરી શકે એવા દૈત્ય નો અહીંયા વધ કરવામાં આવ્યો છે. અને એ વધ અહીં થયો હોય અને પછી ભગવાન આરામ કરવા બેઠા છે ત્યારે ભીમક નામના રાજાએ અહીંયા તપ કર્યું છે. તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા છે. અને ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થયા છે ત્યારે ભગવાનને આ રાજાએ ભીમકે કીધું છે કે પ્રભુ એક કામ કરો, તમે જ્યોતિ સ્વરૂપે અહીંયા કાયમ બિરાજમાન થાવ. કળિયુગના લોકો માટે આ દર્શન અમૂલ્ય અને અમોઘ છે. પ્રભુ તમે આ જ્યોતિ સ્વરૂપ તમારું અહીંયા સ્થાપિત કરો. અને ભગવાન જ્યોતિ સ્વરૂપે અહીંયા બિરાજમાન થયા છે. બોલીએ ભીમા શંકર ભગવાન કી જય. अपने अपने मात पिता की